આપણી જે વાડીની વિઝિટ કરવાના છે ને, તો અહીંયા આગળ આપણે ગાડલાનું કારખાનું પણ આવેલું હોય, બરોબર. અને આગળ જે લોટ ફેક્ટરી છે ને તે પણ હું તમને બતાડું, અને પછી આપણે જે વાડી છે ને તેની પણ. તો અહીંયા જે લોટનું કારખાનું છે અને આજુબાજુનો તમે રેસિડેન્ટ પણ જોઈ શકો. તો ચાલો મિત્રો, હું તમને છે ને આપણે જે વાડી છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. આ જે રસ્તો જાય ને તે રસ્તો જુનાગઢ તરફ જાય, અને આ જે નેશનલ હાઈવે જાય ને તે આપણે વેરાવળ તરફ જાય. અને અહીંયા જે કિંગડોમ હોટલ આવેલી છે, બરોબર. તો અહીંથી જે આપણે વાડી તરફ જવાનું છે, બરોબર. તો બેસ્ટ અને સારામાં સારું લોકેશન છે. આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો અહીંયા બરફનું કારખાનું આવેલ છે, અને આ જે રસ્તો જાય ને તે રાજ રસ્તો છે, બરોબર. એટલે બધા જે ખેડૂત છે ને તેનો રસ્તો છે. અને કિંગડોમ હોટલ અહીંથી કમ્પ્લીટ દેખાય. અને મારા વાલા આ જે નેશનલ હાઈવે છે ને, માનો કે વેરાવળથી જે જુનાગઢ નેશનલ હાઈવે જાય ને તેનાથી માત્ર ને માત્ર ત્રીજું આ ખેતર છે મારા વાલા. તો જમીન પણ બેસ્ટ છે, અને બાજુમાં જે અહીંથી દેખાય ને ત્યાં, બરોબર, એટલે ટૂંકમાં ડામર પ્લાન આવેલો છે મારા વાલા. તો આવી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા, તે પણ હોટલનો નજારો તો જોવો મારા વાલા. હે, બાજુમાં એસપી પંપ પણ તમને દેખાય, અને આ હોટલ પણ દેખાય, અને જે સાધનો જાય ને મારા વાલા નેશનલ હાઈવે ઉપર, તો અહીંથી સાધનો પણ દેખાય મારા વાલા, બરોબર. તો આવી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, અને લાલ માટીની જમીન તમે કેદીકના પાણીદ્રામાં ગોતતા હતા ને, તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું. તો આમ જે જોવો ને તો કમ્પ્લીટ પટો, ક્યાંય પણ વાકી નહીં કે સૂકી નહીં. અને આમ તમે ડામર પ્લાનથી માંડી, આ ડામર પ્લાન છે, બરોબર, બરફનું કારખાનું છે, પછી આ બાજુ હોટલ છે, ઓલી બાજુ જે આપણે પંપ છે, બરોબર. તો શિયારી બાજુ કમ્પ્લીટ અને ઓકે ખેતર છે મારા વાલા. તો તમે કેદીકના આવું કેદીકના ગોતતા હતા ને, તો હું તમારા માટે આવું ખેતર, આવી વાડી, બેસ્ટ વાડી, સારામાં સારી વાડી લઈને આવ્યો છું. તો હવે તમારે મારા વાલા આ જમીન લેવી ને, તો અહીંયા સુવિધાની વાત કરીએ ને તો એક મસ્ત અને સારામાં સારો કૂવો છે, અને એક પ્રાઇવેટ ટીસી છે, અને આવું લોકેશન, બેસ્ટ લોકેશન, સારામાં સારું લોકેશન. જે પણ લોકોને રોકાણ કરવું હોય ને તો બેસ્ટ જમીન, અને હાવ નાનો ટુકડો છે, બરોબર, હાવ નાનો ટુકડો તમારા બજેટમાં, તમારા ભાવમાં. અને મારા વાલા આ જમીન બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને સર્વે નંબરની વાત કરીએ ને મારા વાલા, તો જુથળ ગામનો સર્વે નંબર છે. અને અહીંયા તો મારા વાલા જે પાણીદ્રા, આ પાણીદ્રા જે છે ને ત્યાંથી કિંગડોમ હોટલ આવે, ત્યાંથી માત્ર ને માત્ર આ જે જમીન છે ને તે ત્રીજું ખેતર આવેલું છે. અને મારા વાલા આજુબાજુના તમે લોકેશન તો જુઓ, કાંઈ ઘટે નહીં, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, અને આવું લોકેશન, આવી બેસ્ટ જમીન તમે જુથળ ગામનો સર્વે નંબર, અને બેસ્ટ જમીન, એવી જમીન છે કે એમાં કાંઈ ઘટે નહીં, હાવ નાનો ટુકડો. જેને પણ વારંવાર કહું છું કે રોકાણ કરવું હોય ને તેની માટે બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. તો મારા વાલા જો અહીંયા આવી ગયું આપણી જે પ્રાઇવેટ ટીસી 10નું ટીસી છે, અને અહીંયા આવી ગયો કૂવો મારા વાલા, બરોબર. તે પણ કૂવો છે ને 50 ફૂટ કૂવો છે. તો તમને જે હોટલ છે કિંગડોમ હોટલ, તેની પણ વિઝિટ કરાવું કે અહીંથી જો હાવ સામી દેખાય, બરોબર. અને સર્વે નંબરની વાત કરીએ ને તો જુથળ ગામનો સર્વે નંબર છે
તાલુકાની વાત કરીએ ને મારા વાલા, તો હાટીના માળિયા તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. અને 6.5 વીઘા, માત્ર ને માત્ર 6.5 વીઘા જમીન છે. અને કિંમતની વાત કરીએ ને મારા વાલા, તો 18,50,000 વીઘાના ભાવ રાખેલ છે. તેમાં પણ બેઠક થઈ શકશે મારા વાલા. અને આવી જમીન, આવું લોકેશન તમે ગોતવા જશો ને મારા વાલા, તોય તમને મળશે નહીં. તો તમારે આ જમીન લેવી હોય ને તો જે નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી લ્યો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી YouTube આઈડી કોઈ પણ વસ્તુની લેવેશને લાઈક કરો, કોમેન્ટ કરો. અને જેને પણ જુથળ ગામનો નેશનલ હાઈવેથી 3જો નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની એડ આપવી ને મારા વાલા, તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.